ગાઈસ, આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. અંકુર મારી યુટ્યુબ ચેનલ છે. હું મારા પરમ ફ્રેન્ડ અનિલભાઈ વકીલના ઘેર આવી ગયો છું. એકલા જ રહેશે અને આજે કોદરીની ખીચડી બનાવે છે. એ રેસીપી તમને બતાવું કેવી રીતે બનાવે છે અને કેવી બનાવે છે. ચલો અનિલભાઈ સ્ટાર્ટ. દાળમાં કોદરી લઈ લીધી છે. હવે કોદરી જોશે, અંદર કચરો તો છે નહીં. કાકા દુકાનમાં લાવ્યો એટલે હું અમુક જોવું જ પડે. હું કેવું? હા, અનિલભાઈ બતાવવા દે. અનિલભાઈ હવે નાના અમદા વાટકામાં કોદરી ભેગી કરી દે છે. હા, મગની દાળ. મગની દાળ એ શરીર માટે બહુ સારામાં સારી. આમ તો એકલી કોદરીની મજા ના આવે, પણ ભેગું ભેગું મગની દાળ હોય તો અનિલભાઈ કેવું રહે સ્વાદમાં? સ્વાદિષ્ટ બને. એ પણ મગ જોઈ લે છે અનિલભાઈ. મગની દાળ. અનિલભાઈ વાટકામ કાઢે પણ આ ભેગી કાઢી દેવી હતી કે અંદર કોદરી નંગા જ કચરો કાઢ્યો. અનિલભાઈ અંદર પાણી લે છે માપનું. કેટલા મિલીમીટર આવે અનિલભાઈ પાણી? ધોવા માટે. હા, કોદરી સાફ કરશે પાણીથી. સાફ કરશે. એ કચરો પણ અનિલભાઈ ચોકસાઈથી પેકેટમાં વાળશી અને વ્યવસ્થિત જગ્યા નાખશે. અનિલભાઈ ચોકસાઈ વાળા માણસ હો. પેલા વાસણો સાફ કરી દેશી. તપેલી, ચમચી, સીબુ એટલે ઢોકણું ને પતરું. ખીચડી માટે અનિલભાઈએ માપસર પાણી કાઢી દીધું છે. અનિલભાઈ એક વસ્તુ, આમ તો ચૂલા ઉપર ખીચડી બનાવાય પણ અનિલભાઈના ઘેર ચૂલો નહીં. અનિલભાઈ રેડીમેડ લાવવાની વાત કરી રહ્યા છે પણ અત્યારે અનિલભાઈ એમાં ગેસ ઉપર બનાવશે. કાકા અનિલભાઈ એકલા અનિલભાઈ ચૂલો ચાલ લાવશો? ટૂંક સમયમાં લાવી દેશો ને? ચૂલો લાવી દેવાનો છે. હા, ચૂલાની ખીચડી બહુ ઉત્તમ ખીચડી ગણાય છે. આ તો ટેમ્પરી અનિલભાઈ. મીઠું નાખશે અનિલભાઈ હવે અંદર થોડું મીઠું નાખશે, દળેલું મીઠું. સ્ટવ ચાલુ કરશે. હવે ગેસ ચાલુ થશે. ઉકળવા દેશે. પાણી ગરમ થઈ જવા દેશી ઉકળી. ત્યારબાદ કોદરી અને મગની દાળ બંને નાખશે. બંને અંદર ઉમેરાશે પાણીવાળી તપેલી.
અંદરથી પાણી બહાર કાઢી નાખે છે, ચોખ્ખું કરે છે, ચોખ્ખું કરે છે. બધું ધોઈ કાઢે છે. પછી અનિલભાઈ 2-3 વખત ધોશે. 2-3 વખત પાણીથી સાફ કરશે. અનિલભાઈ બોલીએ તો અંદર આવો. અનિલભાઈ 2-3 વખત ધોશે પાણીથી. હાય ગાઈસ, ખાલી વિડીયો જોવા માટે નહીં બનાવતા, લાઈક શેર અને કોમેન્ટ પણ કરજો તમે. અમારાથી જેટલું બનશે એટલું તમને નવું બતાવીશું વિડીયોના માધ્યમથી. અનિલભાઈ હજુ પાણી કાઢે જ છે. 4-5 વખત અનિલભાઈ તમે તો ધોયું યાર. ચલો તૈયારી થઈ રહી છે ખીચડી બનવાની. પાણી એકદમ જો ઉભરાય છે. જો તમને બતાવો. હવે અંદર કોદરીની ખીચડી અનિલભાઈ નાખશે. કોદરી અને મગ નાખશે, મગની દાળ. સૌથી બીમાર માણસો માટેનું શ્રેષ્ઠ ખાવાનું ગણીએ તો આ કોદરીની ખીચડી. ડોક્ટરોની એટલે અનિલભાઈ જે બીમાર નથી, પણ અનિલભાઈની ફેવરેટ કોદરીની ખીચડી છે ચોખાની ખીચડી કરતા. શું કેવું અનિલભાઈ? હા, અનિલભાઈ કોદરીની ખીચડી અને ઓનલી દૂધ, રાતનું એમનું મેનુ. ખોરો ખોરાક ખાવાવાળા માણસ છે. હળવો ખોરાક, હળવો ખોરાક ખાવ, પાચન થાય, શરીરને તંદુરસ્ત રાખવું હોય. જાતે પાચન ક્રિયા નબળી હોય, જાતે ફરવા ના જઈએ, ઊંઘી જઈએ, તો એના માટે બેસ્ટ. એના માટેનો બેસ્ટમાં બેસ્ટ ફરો ખોરાક. ફરો ખોરાક ખાઓ, શરીરને તંદુરસ્ત રાખો, નિરોગી રહો. શરીર સારું તો બધું સારું. આપના કોદરીની ખીચડી વાળા બ્લોગમાં તમારું સ્વાગત છે. દૂધ ગેસ ઉપર ગરમ થઈ ગયું છે. અનિલભાઈ બનાવી દીધું દૂધ. હવે ખીચડી કેવી બની છે એ તમને બતાવો. અનિલભાઈ ખીચડી બનાવી દીધી છે. જો મગની દાળ અને કોદરી. અનિલભાઈ ટેસ્ટ કરવો પડશે. ટેસ્ટ કરો. દૂધ ગરમ થઈ જાય હું નાઈ લે પછી તને હાલાવો, મને હાલાવો. અનિલભાઈ લ્યા લાવો. એ ગરમ લાહે યાર. એ ગરમ બી હાલ બનાવી એટલે ગરમ ના હોય. અને મૂંઢા મૂકીને ઓગળી જાય. બહુ મસ્ત. તમે પણ વિડીયોના માધ્યમથી બનાવો અને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો. દૂધ પણ ભરાઈ ગયું, ગરમ થઈ ગયું છે. ચલો હવે અનિલભાઈ જમી લેશે. એ થોડું દૂધ ઠંડુ થાય પછી દૂધના કોદરીની ખીચડી. ચલો અમારા આગળના નવા વ્લોગમાં કંઈક નવું બતાવીશું. વિડીયોમાં બને રહેજો. વ્લોગમાં સ્વાગત છે તમારું. તમને કીધું કોદરીની ખીચડી અને દૂધ. તો અનિલભાઈ જમવા બેસી ગયા છે. અનિલભાઈ બોલો હેલો દોસ્તો. બોલો હેલો દોસ્તો. હેલો દોસ્તો.
અનિલભાઈ ટેસ્ટ કરો. એક નંબર બસ બનાવી. સારું દોસ્તો, અમારા વગલમાં બન્યા રહેજો. તમને આવું નવી રેસીપી મળશે જાણવા. શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો.